અને ગુરુજીને ત્યાં પ્રહલાદજીને ભણવા મૂક્યા અને પિતાજીએ કીધું કે ગુરુજી તમે આજ ભણાવજો. અત્યારના શિક્ષણ જેવું થઈ જ ગયું છે. શિક્ષકોને સમજાવવામાં આવે કે તાજમહેલ કેવો છે. જેણે જેણે આપણા દેશ ઉપર ચડાઈ કરી એવા મહામૂર્ખ લોકોનું ચોપડીઓને પઢાવવામાં આવ્યું, પણ મારા છત્રપતિ શિવાજી અને જેણે જેણે હિન્દુ રાષ્ટ્રની રક્ષા કરી છે એના પાઠ ભણાવો ને. માની કુખમાં જીજાઓ હોય છત્રપતિ શિવાજી, માં હલડું ગાય ગાતી હોય, આવા તો કવિતાઓ હોવી જોઈએ. એના બદલે આપણે મોહમ્મદ ગઝની જેણે આપણા ભગવાન રામના મંદિરો તોડ્યા, આપણા મંદિરોને નુકસાન પહોંચાડી, એવા અસુરોને મહત્વતા આપવામાં આવે છે. ગુરુજી તો ભણાવવા જ લાગ્યા ને પછી સમય આવ્યો એટલે ગુરુજી કહે છે કે હું સ્નાન કરીને આવું છું, તમે બધા બેસીને પાઠ કરો. ત્યાં તો પ્રહલાદ જઈ અને ઊભા થઈ અને બધા છોકરાઓને શીખવાડે છે કે મોટામાં મોટા પિતા કોણ, પાલન કરનાર કોણ, પોષણ કરનાર કોણ. ત્યારે પ્રહલાદજી કહે છે હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે કૃષ્ણ. ગુરુજી આવ્યા. ગુરુજી કહે છે કે તારા પિતાજી જોઈ જશે તો મને કાપી નાખશે. હે પ્રહલાદ તું શું કરે છે? ત્યાં તો ગુરુજીની આંખો અને પ્રહલાદજીની આંખો એક થઈ તો ગુરુજી પણ ગાવા લાગ્યા હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. રાજા આવે છે ને પ્રહલાદને પકડે છે. ગુરુજીને કહે છે કે તમે આવું શીખવાડો છો. પકડીને લઈ જાય છે. લઈ ગયા પછી પ્રહલાદજીને બંદીખાને પૂરવામાં આવે છે. મારા દુશ્મનનું તું નામ લે છે. પ્રહલાદજી જેલમાં રે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ સુધી એક જ મંત્ર હરે રામ હરે કૃષ્ણ ચાલુ રાખો. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. અને ત્યાં તો લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કીધું કે હું એક ભક્તને જમાડવા જાઉં છું. ખીરનો કટોરો લઈ સ્વયંમાં લક્ષ્મી આવ્યા અને જેલની અંદર પ્રહલાદજીને જમાડવા લાગ્યા. પ્રહલાદજીને જમતા જોઈ સિપાહીઓ કીધું કે આને તો જેલમાં કોઈ જમાડે છે. અને ત્યાં તો રાજા એને પકડે છે. કહે છે કે આને પકડીને પહાડ ઉપર લઈ જાઓ. પ્રહલાદજી ધૂન કરે રાખે છે. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. પ્રહલાદજી ભગવાનનું સ્મરણ કરતા કરતા પહાડ ઉપર લઈ જઈને પ્રહલાદજીને ફેંકવામાં આવે છે. મારવા માટે કબડ કરવામાં આવે છે. પણ જેનો ભગવાન રક્ષણ કરતા હોય ને એનું કોઈ કાંઈ બગાડી શકતું નથી. મારા ભાઈ બહેન, પ્રહલાદજી ભગવાનનું સ્મરણ કરતા કરતા નીચે પડે છે. એક ઝાડનું ડાળું પકડાઈ જાય છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રહલાદજીને ગોવાળિયા હોય નીચે ઉતાર્યા છે. પ્રહલાદજી ત્યાંથી સ્મરણ કરતા કરતા ભય રાખ્યા વગર પાછા નગરમાં આવે છે. હરે રામ હરે કૃષ્ણ કરતા કરતા હરે રામ હરે કૃષ્ણ
હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. બરાબર સાંજનો સમય થયો છે એટલે પ્રહલાદજીને લઈને પિતાજી પોતાના ગાદી ઉપર આવીને બેસીને કહે છે કે એ પ્રહલાદ, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદ કહે છે કે યત્ર તત્ર સર્વત્ર મારો નારાયણ છે. તો ક્યાં લોખંડનો થાંભલો છે એમાં તારો ભગવાન છે? પ્રહલાદજી તો બાળક છે, કાન ધરે છે, થાંભલાની અંદરથી ગરર 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 અવાજ આવે છે કે આ પિતાજી, થાંભલામાં મારો ભગવાન છે. અને બરાબર સંધ્યા સમય થયો છે એટલે રાજા બરાબર ક્રોધી ભરાય છે. પણ તે છે ભગવાન રાજાને બુદ્ધિ સુધારી છે. હોલિકા આવીને કહે છે કે ભાઈ ઉભો રે, મને વરદાન છે દેવતાઓનું કે હું ચૂંદડી ઓઢીને બેસું ને તો હું સળગું નહીં, હું એને અગ્નિમાં લઈને બેસું આ પ્રહલાદને. પણ અગ્નિમાં પણ ભગવાન પ્રહલાદજીની રક્ષા કરે છે. સાંજના સમયે ખડકલો કરવામાં આવ્યો, ઉપર હોલિકા ચૂંદડી ઓઢીને પ્રહલાદજીને લઈને બેઠી છે. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, આ કથા જે શ્રવણ કરે છે ને એના ઘરમાં એના બાળકોનું આરોગ્ય ખૂબ સારું રહે છે. આપણા ગામના તમામ બાળકો વ્યસન મુક્ત બની અને આરોગ્યપ્રદ બને એ ભાવના હું આ વ્યાસપીઠ ઉપરથી સમર્પિત કરું છું મારા ભાઈ બહેન.